હેલો મિત્રો, જય હિન્દ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. જો સવારમાં 4 થઈ જશે અને નવરા થઈ જશે કા કાવ્યા બેન? હા, ભીંડો સોપવા. અને આ સોપવાનો છે ભીંડો અને આમાં સોંપી દીધો છે. અને હવે નવરા થઈ જતો જઈએ છીએ એટલા પડામાં સોંપી દઈએ. વિયાનભાઈ જો આંબા હેઠેલી કેરી ગોતીને વી આવ્યા. તો ક્યાં પડી છે? ક્યાં ના પડી છે? તો એ આંબા હેઠે ન હોય તો ક્યાં હોય? પાકલ છે? પાકલ છે તો શાક વગર હેનથી મળશે. હેવી ઈ લેતા આવશે. તને ભાવે કેરી? તો લેતા આવો જાઓ. તારી બેન જાય છે સાકુ લેવા. વિયાનભાઈ ને જડી કેરી. તાર પપ્પા વિયાન ના પપ્પા કરે છે લીટા અને એ પ્રમાણે લીટા પ્રમાણે સોંપવાનું છે. અને હવે આમાં રૂતે આમાં સોંપી દઈ. હા, સાકુ આવી ગયે. હું તો એક જ લાવે. કેમ થા કઠણ થઈ જાય કે? થાય છે ને લીટા બરાબર. અરે રેડી જાવા લીટા કરે છે. તડકો બહુ છે. તમને આમ થાય તડકો જ લાગે. હાલો તો જો આપણે લીટા તાણી દીધા છે. એ લીટે સોંપવાનું આવડે. અને ભીંડો જો અહીંયા તો કેરી પડી થી કે તોડી લીધી? પડી થી યાતે. પવન છે ને એટલે પડે કા? લોટ થઈ ગયો હવે કેરીમાં. પાવડર પડી ગયો, લોટ ની. પાવડર કે લોટ? હાલ કેરીમાં પાવડર પડી ગયો. હવે આમનો દાબો ખાલી 2 દી રાખો ને તોય પાકી જાય. કારણ કે પાકતા વાર ન લાગે. અમે તો કાંઈ ન કરીએ. અમે કેમ કરીએ ખબર? ઓલી 4-5 ઓલિયું નાખી દઈએ ડુંગળી કા, એટલે ડુંગળીમાં નાખીને એમને મૂકી દઈએ એટલે પાકી જાય. તમે ખાવી? મારે કાશી ન ખાવી. કાશી ક્યાં છે? આ ગોટલું ન ખવાય બેટા. હાલે આર્યું છે હવે ના ખાવું. વિયાનભાઈ ને ગોટલું ખાવું. આમાં ગોટલા મમ્મી કઈ ન દેવા દીધું. જો બા આવી ગયા. હા, અમારે જમવામાં આવી ગયા. હાલો તો જો એ કેરી ખાઈ લે ને પછી સોંપવાનું ચાલુ કરી દે. ને આપણે લીટા દોરી નાખ્યા. જો તો સોંપવા માંડ્યા કા? હા, જો સોંપવાનું શરૂ કરી દીધું. કાંઈ બહુ જાજો એટલું રાખવાનું હોય. બહુ જાજો લાંબુ ગાળો ન રાખવાનો હોય. એટલે બેઠા સોંપા કરી. વિયાનભાઈ ને તડકો નથી લાગતો. ન લાગતો ને તને? લાગે? હે? અને અહીંયા આવી જશે કાવ્યા બેન મીંદડી તેડી. જો ખેતરમાં લઈને આવ્યા. એ ટીલુડી જો ભાગી જાવ હોય ને. એ ટીલુડી એને તડકો લાગ્યો. બેહાડ જેમ. હાલો તો જો અહીંયાની ભીંડો સોંપે. અને આપણે આવી ગયા છીએ અહીંયા. આ ખૂટા નાખ્યા ને, હવે આને બાંધવા છે વાયર. તો
તો વાયર બાંધી દઈએ આપણે. પેલા ગરેડિયું બાંધ્યું, ગરેડિયું અને પછી બાંધ્યું વાયર. તો હાલો પેલા એ કામ કરી નાખીએ. જો આપણે ઓલા આગલા વિડીયોમાં કીધું હતું ને ટીટોડીના ઈંડા છે એ. જો આવડા ચારે ચાર ઈંડા જો છે ને, ચારે ચાર અણીઓ જમીનમાં, એટલે વરસાદ સારો થાય. અને આ માળો કરેલો હોય ને એની ચારે કોઈ કાંકરા હોય ને એની પાયળ જોવાની હોય. એની પાયળ સારી હોય ને તો એ વરે સારું થાય. પાયળ સારી હોય તો એની ચારે પછી પાણી ન આવે કાબે એવું હોય. તો જુઓ આ છે ટીટોડીના ઈંડા. હવે જો 1 વાગી ગયો છે અને હવે જઈએ છીએ ખાવા. અને 500 જેટલું સોંપ્યું છે, અડધામાં થયું છે ને થોડુંક બી ઘીટું. અને ઉપલામાં એમ કરીને બધું છે ને કિલો બી સોંપ્યું છે. હજી 500 જેટલું સોંપવાનું છે. એ તો હવે લાવે તો એ થાય. અને વિયાનના પપ્પા જાય હાથ પગ ધોવે અહીંયા. એ વાત એ હશે. સારું તો તમે અહીં ધોઈ નાખો, હું તો ઘેરે જઈને ધોઈ. હા ના પાણી નહીં આવતું. જો એકાદી કેરી ઓલી હોય તો લેતી આવું, પાકલ જેવી. હા તો એ જો એ હાથ પગ ધોવે છે. અને હું એકાદી કેરી ગોતી લઉં ખાવા હાટું. કા કાવ્યા બેન? આમ કાશી હોય એ બે ખાટી લાગે, ઓલી બે આમ પાવડર થઈ ગયેલો હોય એ સારી હોય. એ ગળી લાગે, પાવડર થઈ ગયેલો હોય ને એ ગળી લાગે. ને ઓલી હજી પાવડર નાખ્યો હોય એ બે ખાટી લાગે. એકાદી ગોતી લઈ. હાલો તો જો બપોરા કરીને વી આવ્યા હતા ને આપણે કરીએ છીએ આપણી આ વાઈડ સાપ. જો ફૂલડા હારા છે પણ હવે આ કાપી નાખવાના છે. એમ પર આ બાવળિયા ને એવું નમી ગયું છે. આંબા સો પેલા છે ને એને નડે છે. જો અહીંયા જો બા ને સાયન સાફ કરે છે. હા ધોરીઓ સાફ કરીએ. એક રહી ગયેલો હતો વૈશમાં. ઓલા બધા તો હારા થઈ ગયા હતા. પાછું ખેડાયું અને ભીંડો ને એવું સોંપ્યું ત્યાં એક ધોરીઓ રહી ગયેલો હતો. હવે આજ તેમ હતો બપોર પછીથી લઈ લીધું છે. ત્યાં એટલે ઊંધી સારો થઈ ગયો છે. હવે આમ કરવાનો છે. આંબા ને એવું બધું, આ આંબા ને એવું બધું આમ ઢકાઈ જ ગયું. આ બોલો બધા ઝાડવા આ બાજુ આવ્યા ત્યાં બધું ઢકાઈ ગયું. તે મેં કીધું લઈ લઈ. આમ પછી પાછું કાંઈ ટેમ રહે નહીં. હાલો તો જો સાફ સફાઈનું કામ હાલે છે હેડાનું. ને ભીંડો થોડોક ઘીટો છે કા? હા થોડોક ભીંડો ઘીટો. થોડોક ભીંડો ઘીટો 500 જેટલો. એ આવે એટલે પછી સોંપી દેવું. ત્યાં સુધી માવડું આ કામ થઈ જાય. ને સોંપતા તો કઈ બહુ વાર ન લાગે. એક દીમાં તો સોંપાઈ જાય. તો જો હવે આપણે ધોરીઓ કપાઈ ગયો છે અને એટલું વેવવાનું બાકી છે. જો આ વેવવાનું બાકી છે. થઈ ગયું ને મસ્તીનું. અને આ બધું વેવી જ નાખેલું છે. ખાલી એક લીમડાની ડાળ પડી છે. હવે એટલું વેવી નાખશું સવારમાં. અને આ એક જ હતો બાકી. બીજા બધા તો ઓલા થઈ ગયેલા હતા સાપ. અને વિયાનના પપ્પા ખૂટો મૂકે છે. મૂકી દીધો. થોડીક ઝાડી નમી ગયેલી હતી તેના એક ખૂટો મૂકવાનો હતો. અહીંયા ઓલા ઝાડવા કાપ્યા કે નહીં, ઝાડી ફીટે કરવાની બાકી છે. કા
આ ખોલી નાખ્યું હતું ને બહાર જવા દીધું છે. અહીંયા કઈ હળગે નહીં એટલે હળગાવ્યું નહીં. કાંભરા પકડો. તો જો જાળી બંધાઈ ગઈ છે અને હવે જઈએ છીએ ઘેરે. ને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નાની અમથી એક કોમેન્ટ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય તો નથી થાય એમ, પણ જય માતાજી.